હેલો, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. આજે આપણે ચેપ્ટર નંબર 4માં રાસાયણિક બંધન અને આણ્વીય રચના વિશે ચર્ચા કરવાના છે. તો રાસાયણિક બંધન એટલે શું? તો જ્યારે બે અણુ કે બે પરમાણુ એકબીજા સાથે જોડાય તો જે જોડાય છે તેમના વચ્ચે જે બંધ બને છે એ રાસાયણિક બંધ તરીકે ઓળખાય છે. દ્રવ્ય એક અથવા જુદા જુદા પ્રકારના તત્વોનું બનેલું છે. સામાન્ય પરિસ્થિતિમાં ઉમદા વાયુઓ સિવાયનું કોઈ જ તત્વ કુદરતમાં સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવતું નથી. તો ઉમદા વાયુઓ જે છે એ એટલા સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે, જેમ કે હિલિયમ, આર્ગોન, નિયોન, ક્રિપ્ટોન જે છે એ કુદરતમાં સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવે છે. એના સિવાયના જે છે જેમ કે હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન એ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા નથી. એ કુદરતમાં આપણને જોવા મળે છે, પરંતુ તે અણુ સ્વરૂપે જોવા મળે છે. જેમ કે નાઇટ્રોજન હોય છે, હાઇડ્રોજન હોય છે, ઓક્સિજન હોય છે. તો જે દરેક શું છે? અણુ છે. ઓક્સિજન બે છે, નાઇટ્રોજન હાઇડ્રોજન બે છે, નાઇટ્રોજન બી બે છે. કોઈ દિવસ નાઇટ્રોજન એકલો, ઓક્સિજન એકલા, હાઇડ્રોજન એકલા એવી રીતના જોવા મળતા નથી. તો નાઇટ્રોજન છે, ઓક્સિજન છે અને હાઇડ્રોજન છે એ કયા સ્વરૂપે જોવા મળે છે? અણુ સ્વરૂપે જોવા મળે છે. આ છે સ્વતંત્ર, પણ સ્વતંત્ર રીતે જોવા મળતા નથી. જ્યારે આપણે વાત કરીએ ઉમદા વાયુમાં નિયોન લઈએ, એના પછી લઈએ આર્ગોન, જે કોઈ દિવસે જે સ્વતંત્ર રીતે એટલે કે નિયોન છે તો નિયોન જ સ્વરૂપે મળે છે. આર્ગોન છે તો આર્ગોન સ્વરૂપે જ મળે છે. એ આર્ગોન 2, નિયોન 2 એ સ્વરૂપે મળતા નથી. પરમાણુનો સમૂહ જે અસ્તિત્વ ધરાવે છે તે લાક્ષણિક ગુણધર્મો ધરાવતી સ્પીસીસને અથવા તો પરમાણુના સમૂહને અણુ કહે છે. તો પરમાણુઓનો સમૂહ, જેમ કે પરમાણુઓ ઘણા બધા લઈએ આપણે, ચલો H2O લઈએ અથવા તો હાઇડ્રોજન, અહીંયા આપણે લઈએ ચલો 4 મોલ હાઇડ્રોજન, ડાયહાઇડ્રોજન લઈએ, હાઇડ્રોજન લીધો. તો આ છે એ શું છે? પરમાણુનો સમૂહ છે, જેને આપણે અણુ કહીએ છીએ. જુદી જુદી રાસાયણિક સ્પીસીસમાં જુદા જુદા ઘટકોને એટલે કે પરમાણુઓ, અણુઓ અથવા તો આયનો એક સાથે જકડી રાખે છે તે આકર્ષણ બળને રાસાયણિક બંધન કહે છે. તો રાસાયણિક બંધન એટલે શું? તો જુદી જુદી રાસાયણિક સ્પીસીસમાં, સ્પીસીસ એટલે કે પરમાણુ, અણુઓ અથવા તો આયનો ને એકબીજા સાથે રાસાયણિક રીતે આકર્ષણ બળથી શું થશે? જકડી રાખે છે. જેમ કે ક્લોરીન છે, બીજો ક્લોરીન છે. તો આ છે એ શું છે? રાસાયણિક બંધ છે, જે એકબીજાને પોતાના આકર્ષણ બળથી જકડી રાખે છે. રાસાયણિક બંધન અંગેનો કોસેલ લુઈસ અભિગમ. ઇલેક્ટ્રોનના સંદર્ભમાં રાસાયણિક બંધનની રચના સમજાવવા માટે ઘણા પ્રયત્નો થયા હતા, પરંતુ 1916માં કોસેલ અને લુઈસ જે સ્વતંત્ર રીતે સંતોષકારક સમજણ આપી અને તેઓ સંયોજકતા વિશેની સમજણ આપી હતી. સંયોજકતા એટલે શું? જે આપણે આગળના ચેપ્ટરમાં પણ ભણી ગયા છીએ કે સંયોજકતા કોને કહેવાય. તો સંયોજકતા એટલે બાહ્યતમ કક્ષામાં આવેલા ઇલેક્ટ્રોનને આપણે સંયોજકતા કહીએ છીએ. લુઈસે પરમાણુને એક ધનભાર ધરાવતા કર્નેલ સાથે સરખાવ્યું અને બાહ્ય કોષમાં વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે. બાહ્ય કોષ એટલે ધારો કે આપણે લઈએ ચલો હિલિયમ 2s1. તો હિલિયમ એ શું છે? ઉમદા વાયુ છે. ઉમદા વાયુની જે બહાર રહે છે એને આપણે કહીએ બાહ્ય કોષ. તો આ થાય બાહ્ય કોષ. આ ઉમદા વાયુને બાહ્ય કોષ ના લેવાય. તો બાહ્ય કોષની અંદર 2s1 છે. તો આ જે છે 2s1 અથવા તો ચાલો બીજું કોઈ લઈએ એવી કે 2s2 અને 2p5. તો વધારેમાં વધારે કેટલા ઇલેક્ટ્રોન સમાય બાહ્ય કોષમાં? તો વધારેમાં વધારે 8 ઇલેક્ટ્રોન સમાય છે. યાદ રાખવાનું કે બાહ્ય કક્ષામાં વધારેમાં વધારે 8 ઇલેક્ટ્રોન સમાય છે. આ 8 ઇલેક્ટ્રોન કર્નલની આસપાસના સમઘનના 8 ખૂણાઓ પર ગોઠવાય છે તેવું કોસેલ લુઈસે કહ્યું. આમ સોડિયમનો બાહ્ય કક્ષાનો ઇલેક્ટ્રોન સમઘનના એક ખૂણા પર ગોઠવાશે. તો સમઘન એટલે શું? તો ધારો કે સમઘન તરીકે આપણે આ પ્રમાણેની કોઈ રચના લઈએ તો આ થશે એક સમઘન. તો કુલ બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 8. તો 8 અહીંયા દરેક ખૂણા પર 8 ઇલેક્ટ્રોન, અહીંયા દરેક જગ્યાએ એક એક ઇલેક્ટ્રોન સમાઈ જશે. તો કુલ 8 ખૂણા છે અને 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે છે. બાહ્ય કક્ષામાં કુલ 8 જ છે. અને જો આપણે સોડિયમની વાત કરીએ તો સોડિયમની અંદર ખૂણાની ઉપર તો સોડિયમની અંદર કેટલા છે?
3s1 છે. આગળ શું આવે છે? નિયોન 10 અને 3s1. તો ખાલી એક જ ઇલેક્ટ્રોન છે, તો એક જ ઇલેક્ટ્રોન હોવાથી તે સમઘનના કોઈ એક ખૂણા પર ગોઠવાયેલો જોવા મળશે એવું અહીંયા આપણને કીધું છે. ઇલેક્ટ્રોનનું આ અષ્ટક વિશિષ્ટ રીતે સ્થાયી ઇલેક્ટ્રોનની ગોઠવણી રજૂ કરે છે. લુઈસે પરમાણુ જ્યારે રાસાયણિક બંધનથી જોડાય છે ત્યારે તે સ્થાયી અષ્ટક પ્રાપ્ત કરે છે. તો સ્થાયી અષ્ટક પ્રાપ્ત કર્યું કોને કહેવાય? તો જ્યારે તે રાસાયણિક બંધનથી જોડાય છે ત્યારે આને આપણે સ્થાયી રચના પ્રાપ્ત કરી છે તેવું આપણે કહી શકીએ છીએ. જેમ કે આપણે અહીંયા NaClની વાત કરીએ તો સોડિયમ અને ક્લોરિનની બાબતમાં જોઈએ તો સોડિયમમાંથી એક ઇલેક્ટ્રોન ક્લોરિન પરમાણુમાં બદલી પામે છે, જેથી Na+ અને Cl- આયન આપે છે. તો Cl2, H2, F2 વગેરે જેવા બીજા અણુઓમાં બંધ પરમાણુના ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારીથી બને છે. આ પ્રક્રિયામાં દરેક પરમાણુ ઇલેક્ટ્રોનનું સ્થાયી બાહ્યક અષ્ટક પ્રાપ્ત કરે છે. તો NaClની વાત કરીએ તો Na+ અને Cl-. તો Na પોતાનો એક ઇલેક્ટ્રોન કોને આપે છે? Cl. એટલે તે ઉમદા વાયુ જેવી રચના પ્રાપ્ત કરશે. અને Na છે એ એક ઇલેક્ટ્રોન દાન કરી દે છે. એટલે Na 11 હતા, 11માંથી એક ઇલેક્ટ્રોન બાદ કરીએ તો કુલ કેટલા રહે? 10. તો 10 કોનું છે? નિયોન. તો નિયોન પણ ઉમદા વાયુ જેવી અવસ્થા પ્રાપ્ત કરે છે. અને ક્લોરિનને એક ઇલેક્ટ્રોન વધી જાય, કુલ 17 હતા, 18 થઈ જશે. એટલે એ પણ આર્ગોન બનીને ઉમદા વાયુ જેવી સ્થાયી રચના પ્રાપ્ત કરે છે. લુઈસ સંજ્ઞાઓ અણુની રચનામાં માત્ર બાહ્ય કોષના ઇલેક્ટ્રોન રાસાયણિક બંધનમાં ભાગ લે છે અને તેને સંયોજકતા ઇલેક્ટ્રોન તરીકે ઓળખાય છે. તો અહીંયા જે સંયોજકતા ઇલેક્ટ્રોન છે એ ખૂબ જ ઉપયોગી છે. સંયોજકતા ઇલેક્ટ્રોન કોઈ પણ દાખલો ગણવા હોય, કોઈ બી રીતે ઓક્સિડેશન આંક શોધવામાં સંયોજકતા ઇલેક્ટ્રોનનો ઉપયોગ થાય છે. તો સંયોજકતા ઇલેક્ટ્રોન કોને કહેવાય એ દરેક વિદ્યાર્થીને આવડવું જોઈએ. તો સંયોજકતા ઇલેક્ટ્રોન કોને કહેવાય? જેમ કે આપણે નાઇટ્રોજનની સંયોજકતા ઇલેક્ટ્રોન વિશે વાત કરીએ તો નાઇટ્રોજનનું આપણે લખીશું તો નાઇટ્રોજનની ઇલેક્ટ્રોનની રચના થશે નાઇટ્રોજન 7 માટે 1s, આપણે એને બીજી રીતે લખીશું હિલિયમ. ચાલો, હિલિયમના 2, એના પછી આવશે 2s2 અને 2p, અહીંયા 2 2 4 5 6 7 2p3 આવશે. ચલો, તો આપણે આગળ જોયું કે સંયોજકતા ઇલેક્ટ્રોન કોને કહેવાય? તો આ છે હિલિયમ, એટલે કે ઉમદા વાયુ. ઉમદા વાયુની બહારના તો બાહ્ય કક્ષકના જે ઇલેક્ટ્રોન છે એને આપણે સંયોજકતા ઇલેક્ટ્રોન તરીકે ઓળખીએ છીએ. તો આપણે આ લીધું હતું નાઇટ્રોજન માટે. તો નાઇટ્રોજનના 7 ઇલેક્ટ્રોન, એમાંથી હિલિયમમાં 2 વપરાય છે. તો નાઇટ્રોજનની સંયોજકતા કેટલી થશે? તો નાઇટ્રોજનની સંયોજકતા બરાબર 3 અને 2, આ 3 અને આ 2 કેટલા થશે? 3 ને 2 5. તો નાઇટ્રોજનની સંયોજકતા થશે 5. એવી રીતના જો કાર્બનની ગણવી હોય તો કાર્બન 6 થશે. તો એના માટે શું આવે? હિલિયમ 2s2 અને 2p2 આવે. એટલા માટે કાર્બનની બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન 2 ને 2 કેટલા થાય? આ 2 ને આ 2 કુલ કેટલા થાય? 4. એટલા માટે કાર્બનની સંયોજકતા થશે 4. સંયોજકતા પણ કહી શકાય, વેલેન્સી પણ આપણે કહી શકીએ છીએ. તો આ રીતના તેની સંયોજકતા ફાઇન્ડ કરવામાં આવે છે. તો સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે શું? તો રાસાયણિક બંધનમાં ભાગ લે છે જે ઇલેક્ટ્રોન બાહ્ય કોષના, તેને આપણે સંયોજકતા ઇલેક્ટ્રોન કહીએ છીએ. અંદરના કોષના ઇલેક્ટ્રોન સારી રીતે સંરક્ષિત રહે છે. અંદરના કોષના ઇલેક્ટ્રોન જેમ કે આ હિલિયમ છે, આપણે લખ્યું હતું હિલિયમ. તો હિલિયમમાં શું આવે? 1s2. તો આ થશે અંદરના ઇલેક્ટ્રોન. તો આ બહારના ઇલેક્ટ્રોન થયા, આ અંદરના ઇલેક્ટ્રોન થતા. તો અંદરના જે ઇલેક્ટ્રોન છે એ સંરક્ષિત રહે છે. લુઈસ સંજ્ઞાની આપણે વાત કરીએ તો લુઈસ સંજ્ઞાને ડોટ વડે દર્શાવી જે આપણને નીચે પ્રમાણે આપેલી છે. જેમ કે લિથિયમ, અહીંયા જે લિથિયમની ઉપર ડોટ જે આપેલો છે એ ડોટનો મતલબ થાય છે કે એ એની સંયોજકતા દર્શાવે છે. જેમ કે લિથિયમ લખ્યું છે અને એના ઉપર પછી એક આવી રીતના ડોટ પાડેલું છે. તો આ ડોટનો મતલબ લિથિયમની ઉપર એક ડોટ છે એટલે કે એની સંયોજકતા 1 થશે. બેરિલિયમની ઉપર 2 ડોટ છે તો એનો મતલબ એ થાય કે બેરિલિયમની 2 સંયોજકતા થશે. તો કેવી રીતના થાય આપણે જોઈએ. લિથિયમ છે તો લિથિયમની ઇલેક્ટ્રોનની રચના કેવી રીતના લખાય? તો હિલિયમ 2s1, બાહ્યતમ કક્ષામાં કુલ કેટલા ઇલેક્ટ્રોન થયા? 1 છે. તો હિલિયમના કેટલા ઇલેક્ટ્રોન થશે? 1, જે અહીંયા દર્શાવેલું છે 1. બેરિલિયમની વાત કરીએ તો બેરિલિયમ માટે શું થશે?
હિલિયમ 2s2 થશે. 2 ને 2 4. બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 2. તો 2 હિલિયમના કેટલા ઇલેક્ટ્રોન થાય? 2. બોરોનની વાત કરીએ તો બોરોનના કેટલા થશે? હિલિયમ 2s2 2p1. એવી રીતના પીની અંદર હવે વધારો થતું જશે, એવી રીતના તેના ઇલેક્ટ્રોન પણ વધતા જશે. તો બોરોનની અંદર વાત કરીએ તો બોરોનના અંદર આ 2 અને એ એક કેટલા થાય? 3. તો બોરોનના કુલ 3 સંયોજકતા ઇલેક્ટ્રોન થશે. તો આપણે અહીંયા આગળ હિલિયમ કેમ લખીએ છીએ, અહીંયા 1s2 કેમ નથી લખતા? તો આપણને એ ખબર પડે કે બાહ્યતમ કક્ષા કઈ અને આંતરિક કક્ષા કઈ, એના સારી રીતે ખબર પડે અને સંયોજકતા વિશે ખ્યાલ આવે, એના માટે આપણે આગળ ઉમદા વાયુ લખીએ છીએ. તો હિલિયમ પછી હિલિયમ આપણે નિયોન સુધી લખીએ છીએ, એટલે કે ફ્લોરિન તત્વ સુધી લખીએ છીએ. એના પછી જે સોડિયમ છે, સોડિયમથી લઈને ક્લોરિન સુધી, એના માટે આપણે આગળ નિયોન લખીએ છીએ ઉમદા વાયુ તરીકે. એના પછીના જે છે સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, એના માટે આપણે આર્ગોન લખીએ છીએ. તો એવી રીતના જેમ જેમ આપણે આગળ વધીએ તેમ તેમ જે ઉમદા વાયુઓ છે એને પણ આપણે ક્રમ વધારતા રહીએ છીએ. તો આ પ્રમાણે આપણે એને સંયોજકતા જોઈ. બોરોનની 3, કાર્બનની 4, નાઇટ્રોજનની 5, ઓક્સિજનની 6, ફ્લોરિનની 7 અને નિયોનની 8 વેલેન્સી એટલે કે સંયોજકતા ઇલેક્ટ્રોન થાય છે, જે તમે તમારી રીતે ચોપડામાં ગણીને કન્ફર્મ કરી શકો છો. ચલો એના પછી છે કોશેલે રાસાયણિક બંધનના સંબંધમાં નીચેની હકીકતો પ્રત્યે ધ્યાન દોર્યું. જેમાં છે આવત કોષ્ટકમાં સૌથી ઊંચા વિદ્યુત ઋણ હેલોજન અને ઊંચા વિદ્યુત ધન આલ્કલી ધાતુઓ ઉમદા વાયુથી અલગ કરેલ છે. હેલોજન પરમાણુમાંથી ઋણ આયન અથવા તો આલ્કલી ધાતુ ધન આયન અનુક્રમે ઇલેક્ટ્રોન મેળવીને અથવા તો ગુમાવીને રચાય છે. તો હેલોજન પરમાણુની વાત કરીએ, ક્લોરિન, બ્રોમિન, ફ્લોરિન, આયોડિન જે હેલોજન પરમાણુ છે એ શું કરે છે? તો ક્લોરિન 17 છે. ફ્લોરિનની વાત કરીએ, ફ્લોરિન કયો છે? 9 છે. તો ફ્લોરિન પછી શું આવે? નિયોન. નિયોન એ ઉમદા વાયુ છે. ક્લોરિન પછી શું આવે? આર્ગોન. આર્ગોન એ ઉમદા વાયુ છે. તો ક્લોરિન અને ફ્લોરિનને ઉમદા વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવી હોય તો તેને એક એક ઇલેક્ટ્રોન શું કરવો પડે? કોઈની પાસેથી મેળવવો પડે. જો F માઇનસ હશે અને ક્લોરિન માઇનસ હશે તો ક્લોરિનના 17ની જગ્યાએ 1 માઇનસ એટલે 1 ઇલેક્ટ્રોન વધી જાય, તો કુલ 18 ઇલેક્ટ્રોન થશે. અને ફ્લોરિનના કેટલા ઇલેક્ટ્રોન થાય? 9ની જગ્યાએ કુલ 10 ઇલેક્ટ્રોન થશે. એટલે 10 એટલે શું થાય? નિયોન. અને 18 નંબરનું તત્વ આર્ગોન. એટલા માટે અહીંયા આપણને કીધું છે કે હેલોજન પરમાણુમાંથી ઋણ આયન મેળવીને એટલે કે ઇલેક્ટ્રોન મેળવીને તે કેવી ઉમદા વાયુ જેવી ઇલેક્ટ્રોનની રચના પ્રાપ્ત કરે છે. અને બીજું ધન આયન. તો ધન આયનમાં આલ્કલી ધાતુ જેમ કે આપણે સોડિયમની વાત કરીએ તો સોડિયમ છે, સોડિયમની ઇલેક્ટ્રોનની રચના શું છે? નિયોન 3s1. તો જે એક ઇલેક્ટ્રોન ગુમાવશે 3sનો ત્યારે તે ઉમદા વાયુ જેવી ઇલેક્ટ્રોનની રચના પ્રાપ્ત કરે છે. એટલે કે 11માંથી 1 ઇલેક્ટ્રોન બાદ થાય, 1 ઇલેક્ટ્રોન કોઈને દાન કરશે તો એની અંદર રહેશે 10 ઇલેક્ટ્રોન અને 10 ઇલેક્ટ્રોન બરાબર ઉમદા વાયુ નિયોન. તો આલ્કલી આ છે આલ્કલી ધાતુ અને હેલોજન. તો હેલોજન પરમાણુ અને આલ્કલી ધાતુ જે આવી રીતના ઇલેક્ટ્રોન મેળવીને અને ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરીને ઉમદા વાયુ જેવી રચના પ્રાપ્ત કરે છે. આ રીતે બનેલા ઋણ અને ધન આયનો સ્થાયી ઉમદા વાયુ જેવી ઇલેક્ટ્રોનની રચના પ્રાપ્ત કરે છે. ઉમદા વાયુઓ હિલિયમ સિવાયના 8 ઇલેક્ટ્રોનની સ્થાયી બાહ્ય કોષ રચના ઇલેક્ટ્રોન NH2NP6 આપે છે. તો અષ્ટક રચના કોણ પ્રાપ્ત નથી કરતું એવું પૂછાય એક્ઝામમાં, તો યાદ રાખવાનું છે કે હિલિયમ જે અપવાદ છે. હિલિયમની અંદર કુલ 2 છે જે અષ્ટક રચના પ્રાપ્ત કરતું નથી. હિલિયમ સિવાયના બીજા જે પરમાણુઓ છે એ અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. ઋણ અને ધન આયનો સ્થિર વિદ્યુતીય આકર્ષણથી સ્થાયી છે. અહીંયા આપણે હવે ઉદાહરણ લઈશું સોડિયમ. તો સોડિયમ એક ઇલેક્ટ્રોન જો ગુમાવી દે તો આપણે એને આ રીતના લખી શકીએ છીએ. સોડિયમ એક ઇલેક્ટ્રોન ગુમાવે એટલે સોડિયમ પ્લસ બને એટલે એક ઇલેક્ટ્રોન ગુમાવે છે અને નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે. એટલે કે નિયોન 3s1 પણ કહી શકાય અને નિયોન આ રીતના. સૌ પ્રથમ તો એની 3s1 3sનો એક ઇલેક્ટ્રોન ગુમાવી દીધો એટલે થયું નિયોન ઉમદા વાયુ. ક્લોરિન છે એક ઇલેક્ટ્રોન મેળવી લીધો,
ક્લોરિન માઇનસ બન્યું, ક્લોરિન માઇનસ એટલે કે 17ની જગ્યાએ 18 ઇલેક્ટ્રોન થયા, એટલે એ બની ગયું આર્ગોન, અથવા તો નિયન 3s2 3p6 બની ગયું, જે આર્ગોન છે. Na+Cl- NaCl અથવા તો Na+Cl-. એ પ્રમાણે CaF2ની વાત કરીએ તો Ca+2 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે. તો Ca જે છે એનો પરમાણુ ક્રમાંક છે 20. એને જો ઉમદા વાયુ જેટલી રચના પ્રાપ્ત કરવી હોય તો કેલ્શિયમમાંથી આર્ગોનમાં ટ્રાન્સફર થવું હોય તો કેલ્શિયમને કુલ 2 ઇલેક્ટ્રોન કોઈને દાન કરવા પડે. તો તેમાંથી 2 ઇલેક્ટ્રોન દાન કરે તો કુલ 18 રહે, અને 18 રહે ત્યારે તે ઉમદા વાયુ એટલે કે આર્ગોન બનશે. ફ્લોરિન માઇનસ છે, જેને 1 ઇલેક્ટ્રોન મેળવવો પડે ત્યારે તે નિયોનની રચના પ્રાપ્ત કરે છે. ધન આયન અને ઋણ આયન વચ્ચે સ્થિર વિદ્યુતીય આકર્ષણના પરિણામ રૂપે રચાતા આ બંધને વિદ્યુત સંયોજક બંધ કહે છે. તો ધન આયન અને ઋણ આયન આપણે લઈએ, ચલો Na+ અને Cl-. તો આ જે બંધ બને છે બે વચ્ચે એને સ્થિર વિદ્યુત સંયોજક બંધ કહેવાય છે. વિદ્યુત સંયોજક બંધ. આમ સંયોજકતા આયન પરના એકમ ભારની સંખ્યા છે. વિદ્યુત સંયોજકતા જે શું છે? આયન પરના એકમ ભારની સંખ્યા છે. Cl- છે, હાલમાં -1 એની સંયોજકતા છે. અષ્ટક નિયમ. તો અષ્ટક નિયમ એટલે શું? કોસેલ અને લુઇસે 1916માં પરમાણુઓ વચ્ચે રાસાયણિક સંયોગીકરણનો અગત્યનો સિદ્ધાંત વિકસાવ્યો, જે રાસાયણિક બંધનનો ઇલેક્ટ્રોન્યવાદ છે. આ નિયમ પ્રમાણે પરમાણુઓ સંયોજકતા ઇલેક્ટ્રોન એક પરમાણુમાંથી બીજા પરમાણુમાં સ્થાનાંતર અથવા તો ટ્રાન્સફર દ્વારા ઇલેક્ટ્રોન મેળવીને કે ગુમાવીને અથવા સંયોજકતા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી તેમની સંયોજકતા કોષોનું અષ્ટક બનાવે છે. તો અષ્ટક કોઈ બી સંયોજન હોય એ એકબીજા સાથે જોડાય ત્યારે એને અષ્ટક પૂરું થવું જોઈએ. તો અષ્ટક પૂર્ણ કરવા માટે કાં તો એ ઇલેક્ટ્રોન ગુમાવે છે, કાં તો એ ઇલેક્ટ્રોન મેળવે છે, અને એનું અષ્ટક પૂર્ણ કરે છે. અષ્ટક એટલે કે કુલ 8 ઇલેક્ટ્રોન જેને કહેવાય અષ્ટક. સહસંયોજક બંધ. તો સહસંયોજક બંધ અથવા તો કોવલન્ટ બંધ એટલે શું? તો જો બે પરમાણુઓ એકબીજા સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી, એટલે એક ઇલેક્ટ્રોન ક્લોરિનનો અને બીજો ઇલેક્ટ્રોન બીજા ક્લોરિનનો, તો બે જે છે એ એની સરખી ભાગીદારીથી જો બંધ બનાવે તો તેને આપણે સહસંયોજક બંધ કહીએ છીએ. જેમ કે આપણે ઉદાહરણ લઈએ H અને Cl. તો H અને Cl વચ્ચે એક બંધ હોય છે, તો આ બંધને આપણે શું કહેવાય? સહસંયોજક બંધ. કેમ કે આ હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન છે અને આ ક્લોરિનનો એક ઇલેક્ટ્રોન છે. તો હાઇડ્રોજનનો એક અને ક્લોરિનનો એક, બંનેનો એક ઇલેક્ટ્રોન ભેગા મળીને એક બંધની રચના કરે છે. તો બંધ ક્યારે બને? તો બંધ એક ઇલેક્ટ્રોન અને બીજો ઇલેક્ટ્રોન, બે ઇલેક્ટ્રોન ભેગા મળે ત્યારે એક બંધ બને. આપણે એમને કોઈ બંધ નથી લખતા. આ જે બંધ છે એનું બી કોઈ રીઝન છે. એ કેવી રીતના બને છે? તો બે ઇલેક્ટ્રોન ભેગા મળીને એક બંધની રચના થાય છે, જેને આપણે રાસાયણિક બંધ બી કહીએ છીએ. અને જો બે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બનતો હોય તો એને આપણે રાસાયણિક અથવા તો સહસંયોજક બંધ તરીકે ઓળખીએ છીએ. સહસંયોજક એટલે કે એકબીજાની સહભાગીથી બનતો બંધ. અહીંયા આપણે ઉદાહરણ લઈએ છીએ Cl2 અણુનું. તો Cl2 અણુ માટે અષ્ટક રચના કેવી રીતના પૂર્ણ થાય છે જે આપણે જોઈએ. તો ક્લોરિનની આપણે આગળ રચના જોઈએ તો ક્લોરિનની અંદર એની ઇલેક્ટ્રોનની રચના આ પ્રમાણે લખાય: નિયોન 3s2 3p5. તો તેની બાહ્ય કક્ષાની અંદર જેટલા ઇલેક્ટ્રોન છે તે અહીંયા આપણા એ સંયોજકતા તરીકે ઓળખાશે. તો 5 ને 2 કેટલા થશે? 7. તો એટલા માટે ક્લોરિનની 7 સંયોજકતા કહેવાય. તો ક્લોરિનની આજુબાજુ કેટલા ઇલેક્ટ્રોન લખાય? 7. તો 1 2 3 4 5 6 અને 7. 1 2 3 4 5 6 અને 7. ચલો, આ પ્રમાણે છે. બંને એકબીજા સાથે જોડાય છે ત્યારે તે અષ્ટકની રચના પ્રાપ્ત કરે છે. અષ્ટકની રચના પ્રાપ્ત કરવું એટલે કે તેની આજુબાજુ કુલ 8 ઇલેક્ટ્રોન થવા. તો જે અહીંયા થાય છે તમે જોઈ શકો છો. અહીંયા ધ્યાન આપો. તો ક્લોરિન છે એને આપણે આ રીતના દર્શાવવાનું છે. ચલો, પહેલું રાઉન્ડ આપણે જોઈએ. તો 1 2 3 4 5 6 અને 7 8 કુલ 8 ઇલેક્ટ્રોન થયા. એવી રીતના આ ક્લોરિનના
1 2 3 4 5 6 અને આ 2 ગણવાના ફરી પાછા 7 8, તો 8 થયા. આ ક્લોરીનનું આ રાઉન્ડ, આ ક્લોરીનનું આ રાઉન્ડ, તો આ બી અષ્ટક રચના પ્રાપ્ત કરે એટલે કે 8 ઇલેક્ટ્રોન છે અને આ બી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે 8 ઇલેક્ટ્રોન છે. એટલે આપણે કહી શકીએ કે અષ્ટક રચના પ્રાપ્ત કરી એવું કહેવાય. અને બીજું કે આ ક્લોરીન અને આ ક્લોરીન બંને એકબીજાથી અહીંયા 2 ઇલેક્ટ્રોન છે એટલે સહસંયોજક બંધથી જોડાયેલા છે. તો આપણે એને જોડીએ તો 2 ઇલેક્ટ્રોનથી સહસંયોજક બંધ બને એટલે કે Cl અને Cl બીજા સાથે સહસંયોજકથી જોડાયેલા છે. તો અહીંયા 2 ઇલેક્ટ્રોન છે અને 1 2 3 4 5 6, 1 2 3 4 5 6 ઇલેક્ટ્રોન આ અને 2 ઇલેક્ટ્રોન આ, એવી રીતના અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. તો જ્યારે બી જોડીએ ત્યારે આપણે આવી રીતના નથી જોડવાનું કે Cl છે તો 1 2 3 4 5 6 અને 7, તો આને આપણે રાઉન્ડ નથી પાડવાનો, પણ જે બીજો ઇલેક્ટ્રોન છે બીજા ઇલેક્ટ્રોનનો એને બી આપણે રાઉન્ડમાં લઈ લેવાનો છે. તો કુલ 8 થશે. ચલો, બિંદુઓ ઇલેક્ટ્રોનને દર્શાવે છે. તો જે બિંદુઓ હતા આપણે જે બિંદુ આપણે પાડીએ છીએ સામાન્ય આ રીતના, એ શું દર્શાવે છે? આ ઇલેક્ટ્રોન છે. કોઈ એક નાનું ટપકું નથી, પરંતુ એ શું છે? ઇલેક્ટ્રોન છે. બીજા અણુઓ માટે પણ લુઈસ બિંદુ રચના લખી શકાય, જેમાં સંયોજકતા પરમાણુઓ એક સરખા હોય અથવા અલગ અલગ હોય. દરેક બંધ પરમાણુઓ વચ્ચે ઇલેક્ટ્રોન ભાગીદારીનું પરિણામ છે. દરેક બંધ, તો કોઈ બી બંધ બને છે એ ઇલેક્ટ્રોન ભાગીદારીથી બને છે. દરેક સંયોજકતા પરમાણુ ભાગીદારી યુગ્મને ઓછામાં ઓછો એક ઇલેક્ટ્રોન આપે છે. તો જ્યારે પણ ભાગીદારી થાય છે, ધારો કે Cl છે બીજા Na સાથે જોડાયેલો છે, તો Na પોતાનો એક ઇલેક્ટ્રોન આપશે અને Cl પોતાનો એક ઇલેક્ટ્રોન આપશે અને આ બંધ બનશે. તો દરેક ઇલેક્ટ્રોન એકબીજા સાથે ઓછામાં ઓછો એક ઇલેક્ટ્રોન ભાગીદારી કરીને જ બંધ બનાવે છે. ઇલેક્ટ્રોનની ભાગીદારીના પરિણામ રૂપે સંયોજકતા પરમાણુની બાહ્યકોષ ઉમદા વાયુ જેવી રચના ધારણ કરે છે. તો ઇલેક્ટ્રોનના ભાગીદારીના પરિણામ રૂપે જ એને છે એ એક ઇલેક્ટ્રોન ગુમાવે છે અને ક્લોરીન છે એ તેનો એક ઇલેક્ટ્રોન મેળવે છે. તેથી તે ઉમદા વાયુ જેવી રચના પ્રાપ્ત કરે છે. નીચે આપણે પાણી અને કાર્બન ટેટ્રાક્લોરાઇડમાં સહસંયોજક બંધની રચના વિશે જોઈએ. તો H2O છે, ચલો આપણે લખીએ H2O. H2O કેવી રીતના જોડાય છે? હાઇડ્રોજન, ઓક્સિજન અને હાઇડ્રોજન, આવી રીતના H2Oની રચના થયેલી હોય છે. તો ઓક્સિજનની સંયોજકતા 6 છે. તમે ગણીને ટ્રાય કરી શકો છો. ઓક્સિજનની સંયોજકતા કેટલી છે? 6 છે. કેમ કે હિલિયમ અને 2H2 2P2 આવશે એટલે 2 ને 2 સોરી 2S4 2H2 અને 2P4 આવશે. તો 4 ને 2 6 થાય છે. તો 1 2 3 4 અને 1 પાંચમો અને 1 છઠ્ઠો આવી રીતના ઇલેક્ટ્રોન લખીશું. શા માટે? કેમ કે હાઇડ્રોજન સાથે જોડાયેલા છે. એવી રીતના હાઇડ્રોજનનો ખાલી એક જ ઇલેક્ટ્રોન હોય, તો એક ઇલેક્ટ્રોન હાઇડ્રોજનનો આ અને આ હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન આ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એક બોન્ડ આ, બીજો બોન્ડ આ, તો એક હાઇડ્રોજનનો અને એક ઓક્સિજનનો ઇલેક્ટ્રોન, તો આ સહસંયોજક બંધ છે. આ બી થશે સહસંયોજક બંધ અને આ બી થશે સહસંયોજક બંધ. તો એકબીજા સાથે સહસંયોજક બંધથી જોડાયેલા છે. ઓક્સિજન પાસે બીજા 4 ઇલેક્ટ્રોન જે રહે છે એને આપણે અયુગ્મિત ઇલેક્ટ્રોન કહી શકીએ છીએ અને જે બંધમાં જોડાયેલા છે એને આપણે બંધિત ઇલેક્ટ્રોન કહીશું. એવી રીતના CCl4માં પણ જોઈ શકીએ છીએ. તો CCl4ની અંદર કાર્બન છે અને કાર્બન સાથે બીજા 4 ક્લોરીન જોડાયેલા છે. તો જે 4 ક્લોરીન જોડાયેલા છે એ પણ અહીંયા સહસંયોજક બંધથી જોડાયેલા છે. તો જેને પણ આપણે લખીએ તો એક ક્લોરીન એક કાર્બન સાથે ક્લોરીનના કેટલા સંયોજકતા છે? 7 સંયોજકતા, 1 2 3 4 5 6 અને 1 7. કાર્બનની કેટલી? 4, તો 1 2 3 અને 1 4. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 4 સંયોજકતા છે અને જે અહીંયા અષ્ટકનો નિયમ ફોલો કરે છે. તો એવી રીતના દરેક ક્લોરીન છે એ અહીંયા ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જોડાયેલો છે. તો એક ક્લોરીન આ બાજુ જોડાયેલો છે, બીજો ક્લોરીન આ સાઈડ છે અને એક ક્લોરીન નીચે છે. તો એક ક્લોરીન પોતાનો ઇલેક્ટ્રોન, અહીંયા બી પોતાનો ઇલેક્ટ્રોન, 2 ક્લોરીન વડે અહીંયા તમે જોઈ શકો છો આ મુજબ જોડાયેલો છે. હવે તમને દરેકને ખ્યાલ આવી ગયો હશે કે અષ્ટક રચના કેવી રીતના પ્રાપ્ત કરે છે. તો તમે અહીંયા જોઈ શકો છો આ ક્લોરીનની અષ્ટકની રચના જોઈએ તો એની અંદર કુલ 8 ઇલેક્ટ્રોન થાય છે. એક કાર્બનનો અને 7 ક્લોરીનના કુલ કેટલા થયા? 8. એક કાર્બનનો અને એક 7 ક્લોરીનના કુલ થયા 8.
એવી રીતના કાર્બનની વાત કરીએ, કાર્બનની વેલેન્સી 4 છે, પરંતુ બીજા સંયોજનના 1 1 એવું કરીને એની પણ સંયોજકતા થાય છે 8. અહીંયા કાર્બનની જોઈ શકો છો, 1 2 3 4 5 6 7 8. તો 8 કાર્બનના બી થઈ ગયા. એટલે તમે જ્યારે બી અષ્ટકનો નિયમ ભણતા હોય ત્યારે એની આજુબાજુ 8 ઇલેક્ટ્રોન થવા જોઈએ, તે તમારે ધ્યાન આપી લેવાનું છે. તો છેલ્લે ગણી લેવાના કે 8 ઇલેક્ટ્રોન થાય છે કે નહીં. એવી રીતના આપણે અહીંયા વાત કરીએ તો ઓક્સિજનની વાત કરીએ H2Oમાં. તો ઓક્સિજનની વાત કરીએ તો ઓક્સિજનની અંદર તમે જોઈ શકો છો 1 2 3 4 5 6 7 8 ઇલેક્ટ્રોન થાય છે, પરંતુ હાઇડ્રોજનની અંદર થાય નહીં. હાઇડ્રોજનની અંદર કેમ નહીં થાય? તો હાઇડ્રોજન છે એની નજીક કયું છે? હિલિયમ છે. તો હાઇડ્રોજન છે એ પણ અષ્ટક રચના તો પ્રાપ્ત નહીં કરીએ, પરંતુ હિલિયમ જેટલી રચના પ્રાપ્ત કરે છે. તો હિલિયમ જેટલી રચના પ્રાપ્ત કરવા માટે એને કેટલા જોઈએ? 2 ઇલેક્ટ્રોન. તો એ તમે જોઈ શકો છો અહીંયા 2 ઇલેક્ટ્રોન હાઇડ્રોજનની અંદર કેટલા છે? 2 છે. હાઇડ્રોજનની અંદર 2 ઇલેક્ટ્રોન છે, એટલા માટે શું થાય? હિલિયમ થઈ જાય. તો આ હતો આપણો અષ્ટકનો નિયમ. તો આમ જ્યારે 2 પરમાણુ 1 ઇલેક્ટ્રોનની ભાગીદારીથી કરી યુગ્મ રચે છે અને એક સહસંયોજક બંધથી જોડાયેલા કહેવાય છે. નીચે તમે બીજું જોઈ શકો છો CO2. તો CO2 એટલે કે બંધ. અહીંયા શું છે? ડબલ બોન્ડની હવે વાત આવી. પહેલાં આપણે એક બંધની વાત કરી, અહીંયા છે ડબલ બોન્ડ. તો ડબલ બોન્ડ ક્યારે રચાય છે? તો કાર્બન અને કાર્બન વચ્ચે જો ડબલ બોન્ડ હશે ત્યારે તેને 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી ના હોય, પરંતુ 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે. તો અહીંયા એના માટેનું પણ એક ઉદાહરણ છે. તો સૌપ્રથમ જે ડબલ બોન્ડ હોય તો એને આપણે શું કહીશું? તો ડબલ બોન્ડ હોય એને આપણે ઇલેક્ટ્રોનના 2 યુગ્મોની ભાગીદારી કરે તો તે સહસંયોજક બંધને દ્વિબંધ કહે છે. કાર્બન કાર્બન એકબીજા સાથે આવી રીતના જોડાયેલા તો આપણે એને કાર્બન કાર્બન દ્વિબંધ કહેવાય. 3 બંધથી જોડાયેલા હોય તો આપણે એને કહેવાય ત્રિબંધ, અને 1 હોય તો આપણે એને એકલ બંધ કહીએ છીએ. તો અહીંયા CO2 છે આ કેવા છે? 2 બંધથી એટલે કે દ્વિબંધથી જોડાયેલો છે. અને દ્વિબંધથી જોડાયેલા હશે ત્યારે આ કાર્બન એના 2 ઇલેક્ટ્રોન આ કાર્બન ઓક્સિજન આપશે, આ કાર્બન આ બાજુ બી 2 ઇલેક્ટ્રોન આપશે, અને 2 ઇલેક્ટ્રોનની ભાગીદારીથી કેટલા બંધ બને? 2 બંધ બનશે. તો 2 બંધ બનાવવા માટે કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડે? 4 ઇલેક્ટ્રોનની. 1 2 3 અને 4. તેવી રીતના કાર્બન અહીંયા ઓક્સિજન અને ઓક્સિજન, અહીંયા કાર્બન થશે. તો આવી રીતના રચના થશે. એવી રીતના આપણે આગળ જોઈએ તો 3 બંધ હશે તો 3 બંધ ત્રિબંધ બનાવવા માટે કુલ કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડે? 6 ઇલેક્ટ્રોનની, જે તમને અહીંયા આપેલી છે તમે જોઈ શકો છો. 6 ઇલેક્ટ્રોન થાય છે ને, 1 2 3 4 5 6. 6 બંધ એટલે આવી રીતના લખી શકીએ N ટ્રિપલ બંધ 6. અષ્ટક રચના તમે જુઓ તો અષ્ટક રચના પણ અહીંયા થાય છે. તો આ નાઇટ્રોજનની જોઈએ તો 1 2 3 4 5 6 7 8 8 થઈ જાય છે ને. હવે તમે ત્રિબંધ લખો, દ્વિબંધ લખો કે એકલ બંધ લખો, પરંતુ સાથે સાથે એ બી ધ્યાન લઈ લેવાનું કે એની અષ્ટક રચના પ્રાપ્ત થાય છે કે નહીં. તો આ નાઇટ્રોજનની થઈ જાય છે. એવી રીતના આ નાઇટ્રોજનની પણ અષ્ટક રચના પૂર્ણ થાય છે. CH ટ્રિપલ બંધ CH એની અંદર જોઈએ ઇથિલિનની અંદર ઇથાઇનની અંદર. તો ઇથાઇનની અંદર આપણે જોઈએ તો એમાં પણ જુઓ છો કાર્બન એકબીજા સાથે 3 બોન્ડથી જોડાયેલા છે, એટલે કે 1 2 3 4 5 6, અને બીજા 7 અને 8 હાઇડ્રોજન સાથે. તો આ જે છે 1 થશે, અને એવી રીતના આ છે 1 થશે. તો આમાં બી તમે જોઈ શકો છો C2H2 અણુમાં પણ જે અષ્ટક નિયમ છે તેનો ફોલો કરાય છે. તો અહીંયા આપણે અષ્ટક નિયમ સાથે આજનો લેક્ચર પૂર્ણ કરીએ છીએ. આજનો લેક્ચર જો તમને આવડશે તો જ આગળનું જે ઓર્ગેનિક કેમિસ્ટ્રી છે એ તમને સારી રીતે સરળ રીતે આવડશે. જો આજના લેક્ચરમાં ધ્યાન નહીં આપ્યો, ધ્યાનથી નહીં ભણો તો તમને આગળની એક પણ થિયરી આવડશે નહીં. તો એટલા માટે તમે રિપીટ કરીને સારી રીતે અષ્ટકના નિયમ સુધીની જે થિયરી છે તે સારી રીતે ભણો એવી હું આશા રાખું છું. અને આજના આ લેક્ચર અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. ઓલ ઓફ યુ થેન્ક્સ.